જરાક નીચે રાખો એટલે દેખાય બધા. जब तक तू रंजान रहेगा तपास करो विद्यालय ने તમે સાવરી રહ્યા છો કે એની વિદ્યાલયનો ખોટું નામ ન પડે એટલે પોલીસ એને સાવરી રહી છે. તમે 110% સેશનો પકડવા માટે આવે છે. તમે 110% પોલીસ વિદ્યાલયને છાવરી રહી છે. તમે આરોપીઓને છાવરી રહ્યા છો. તમે આરોપીઓને છાવરી રહ્યા છો. કેમ એસપી ને મળે? એસપી અમારો નોકર છે, કઈ અમે એનો નોકર નથી. બરાબર, તમે એના કારણે નોકરી કરતા હશો. બરાબર, આટલી સમાજ આવી છે ને તમે એને અમને મળવા નથી. એટલે પેલા તો જો તમારે રજૂઆત હોય, રજૂઆત છે પ્રેમથી કેટલી વાર બેઠા છીએ 11 વાગે. બીજી વસ્તુ થઈ કે ત્યાં હેંગિંગ તમે કહ્યું છો બરાબર, ત્યાં નીચે એના જે ફૂટેજ અમને મળ્યા છે બરાબર, ત્યાં નીચે એના બેન્ડ વરેલા પગ નીચે અડે છે બરાબર. તો પેલી વસ્તુ તો એ કે જો આપણા કોઈ બી નીચે પગ અડી જતા હોય તો ગળે ફાંસો ના આવે. આ પહેલી વસ્તુ. નોર્મલી કોઈ બી તમે કેસ ઉઠાવી લ્યો આગળના કોઈ તો સાહેબ તમને કહી દઉં, જો અમે આજે પહેલી વાર મળ્યા છીએ આપણે બરોબર, તમારાથી અમને કોઈ વેર રાગ દ્વેષ નથી, છતાં તમને જ્યારે પણ એના દીકરીના પિતાએ પણ ફોન કર્યો તો તમે ક્યાંક એમ કીધું હશે કે હું ટ્રેનિંગમાં છું. તો સાહેબ તમે ટ્રેનિંગમાં હો તો અન્ય કોઈ તપાસનીશ અધિકારી આ મુદ્દે લાગેલો તો હશે કે નહીં હોય? બરોબર, પછી એમની સાહેબ 10 દિવસમાં કોઈ એક કાંઈ નાની મોટી કોઈ પ્રકારની વાત નથી જાણવા મળી, કારણ કે ઓના પગ ઉપર. હિરલની મમ્મી છું, હિરલ વિજય મહેશ્વરી. અમે અહીં સપોર્ટમાંથી સાહેબ આગળ આવ્યા છે. અમને અમારા સમાજનો સપોર્ટ મળ્યો અને અમને ન્યાય જોઈએ. મારી દીકરી આમ આત્મહત્યા કરે જ નહીં. એના કેવા સપના હતા. અમે ગરીબ માણસ તો એના સપના પૂરા કરતા હતા. હાલતા અહીંયા અમે ન્યાય માંગવા આવ્યા એસપી કચેરીએ. અમને ન્યાય દો. કાર્યવાહી ચાલુ છે એમ કે છે. હું હાજર નતો અવેલેબલ, પણ ત્યારે શું કીધું કે તમે કોની ઉપર ફરિયાદ, તો ફરિયાદ તો એની ઉપર લખાવવાની છે ને કે હોસ્ટેલમાં હતી મારી છોકરી બરાબર. આ રહ્યા હતા ત્યારે રાઠોડ સાહેબ તમે નિવેદન દેજો, મારે બોડી ઉપાડવી નથી, પેલા એફઆઈઆર કરો. જામનગર અહીંયા રેલી ન કરો, એફઆઈઆર નહીં થાય, નિવેદન ખાલી લખાય એમ કીધું. એસપી સાહેબ કેમ ન મળે? આજે કઈ એટલો ફાટી પડ્યો છે કે જામનગરમાં પોલીસ સ્ટેશન તપાસ થયેલી છે. તમારી પોલીસ સ્ટેશન 2024-25 માં બનાવો બન્યા છે. એમણે એમાં હોસ્ટેલ. જી, મારું નામ નરેશ મહેશ્વરી, ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજનો પ્રમુખ છું. આજે જામનગર એસપી ઓફિસે હિરલબેન મહેશ્વરી કે જે ધ્રોલમાં જીએમ પટેલ વિદ્યાલયમાં ત્યાં જેની આત્મહત્યા થઈ હતી, પરંતુ આત્મહત્યા નહીં એની હત્યા કરવામાં આવી છે. ત્યારે આજે સમગ્ર જામનગર ખાતે અનુસૂચિત જાતિ સમાજના સૌ સંગઠનો દ્વારા, મહેશ્વરી સમાજના સૌ આગેવાનો દ્વારા એસપી સાહેબ પાસે અમે રજૂઆત કરી છે કે આ દીકરીની આત્મહત્યા નથી, એની હત્યા કરવામાં આવી છે. અને ત્યાં કને જે એના જવાબદારો છે એની જવાબદારો સામે, ત્યાંના ગૃહપતિ છે એની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ અને લાગુ પડતી કલમો લગાડી કરી અને એની સામે ફરિયાદ નોંધવામાં આવે. એસપી સાહેબે અમને સાંત્વના આપી છે, 5 દિવસનો સમય આપ્યો છે. 5 દિવસ અને એક ટીમ પણ બનાવવામાં આવી છે અને એ ટીમને આ તપાસ સોંપવામાં આવી છે. ત્યારે અમે એસપી સાહેબ અને પોલીસ તંત્ર ઉપર આજે ફરી વિશ્વાસ કરી અને 5 દિવસનો એટલે 25 તારીખનો સમય આપ્યો છે. 25 તારીખ પાછળ પણ અગર જવાબદારો સામે કોઈ ગુનો નોંધવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં હિરલબેન મહેશ્વરીના પરિવારને ન્યાય આપવા માટે સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે.
શું છે લંગરે સાહેબ પણ તમારું પર છે તપાસ થાય આ તમારું બહુ મોટું નામ છે સાહેબ તમારો શું કરે સાહેબ